હવે વાત કરવી છે સુરતની સુરત બગડી છે તેની। સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી છે અને હાલ શહેરમાં વરસાદ તો બંધ છે, પરંતુ ખાડા પડવાનો સિલસિલો યથાવત છે। સુરત શહેરના ખૂણે ખૂણેથી ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે। ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદ બાદ શહેરમાં આજે પણ રસ્તો બેસી જવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો અને બેસી ગયેલા આ રસ્તામાં અનેક વાહનો ખોટકાઈ ગયા હતા। ઉધના અને લીંબાત વિસ્તારમાં ગરનાળા પાસેનો માર્ગ બેસી ગયો હતો, તો આ તરફ ઉધના ગામ નજીક તો મુખ્ય માર્ગ જ સંપૂર્ણપણે બેસી જતા લોકોને હાલાકીમાં મુકાવાનો વારો આવ્યો છે। તો બેસી ગયેલા આ રસ્તામાં એક એસટી બસ ફસાઈ ગઈ હતી, તો લીંબાત વિસ્તારમાં આવા જ રસ્તાના લીધે સ્કૂલ વાન સાથે દુર્ઘટના સર્જાઈ હતી। તો સ્કૂલ વાનનો એક ભાગ જ રોડની અંદર ખૂંચી ગયો હતો, જેના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। રાહતની વાત એ છે કે વિદ્યાર્થીઓનો આ બાદ બચાવ થયો છે। તો આ તરફ ઉધનામાં વધુ એક જગ્યાએ પડેલા ખાડામાં ટેમ્પો ફસાયો હતો, જ્યારે પાલિકાએ સફાઈ માટે ખાડીમાં ઉતારેલું મશીન ખુદ પાણીમાં ફસાઈ ગયું અને તેને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી। તો આ તમામ તસવીરો તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહી છે।